નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 5 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે યક્ષ યુધિષ્ઠિર સંવાદ, એટલે કે યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ. તો મિત્રો, આપણે આ કાવ્યની પ્રસ્તાવના જોઈએ. યક્ષ યુધિષ્ઠિર સંવાદ, યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ. પ્રસ્તાવના: મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એક વિશ્વકોશ સમો ગ્રંથ છે. 1,00,000 શ્લોકોની સંખ્યા ધરાવતા આ મહાન ગ્રંથ માટે કહેવાયું છે કે યદ ઇહ અસ્તિ તત અન્યત્ર, યત ઇહ નાસ્તિ તત ન ક્વચિત. અર્થાત અહીં મહાભારતમાં જે છે તે જ અન્યત્ર છે, જે અહીં નથી તે બીજે ક્યાંય નથી. આ કથન દ્વારા કરવામાં આવેલી ઘોષણા અક્ષરશઃ સાચી છે. મિત્રો, મહર્ષિ વેદવ્યાસ રચિત છે. એણે મહાભારત નામનો ગ્રંથ લખેલો છે અને વિશ્વનો સૌથી મોટો ગ્રંથ છે. આ મહાભારતની અંદર 1,00,000 શ્લોકો છે. એટલે મહાભારત માટે કહેવાયું છે સંસ્કૃતની અંદર કે યત ઇહ અસ્તિ તત અન્યત્ર, યત ઇહ નાસ્તિ ન તત ક્વચિત. એટલે કે જે મહાભારતની અંદર છે તે જ બીજે છે અને જે મહાભારતની અંદર નથી એ બીજે ક્યાંય નથી. તો આમ સંસ્કૃત યુક્તિ દ્વારા મહાભારતનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનપાત્ર છે. મહાભારતમાં વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ વૈવિધ્યસભર, એટલે કે જુદું જુદું છે. સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક છે. જુદા જુદા પ્રસંગને અનુરૂપ જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે. મહાભારતના વન પર્વની અંદર અધ્યાય 312, 313 અને 314ની અંદર આ સંવાદની પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે. મિત્રો, મહાભારતની અંદર એક બીજી વાત પણ ધ્યાનપાત્ર છે કે મહાભારતમાં જે વિષય વસ્તુ છે, જે કથા છે, જે વાર્તા છે, એ વૈવિધ્યસભર, એટલે કે જુદી જુદી પ્રકારની છે. સામાન્ય રીતે મહાભારતની અંદર જે સમગ્ર આખું જે કથાનક છે એ સંવાદાત્મક, સંવાદ એટલે કે બે કે બેથી વધારે વ્યક્તિઓ જે વાતચીત કરતા હોય તો એને શું કહેવાય? સંવાદ કહેવાય. તો આખું કથા વસ્તુ કેવું છે? સંવાદાત્મક છે. જુદા જુદા પ્રસંગને અનુરૂપ, એટલે કે અલગ અલગ જે પ્રસંગો હોય અને એને અનુરૂપ જે યોગ્ય હોય તો એ રીતે રચાયેલા વિવિધ સંવાદો પૈકી તો અહીં આ કાવ્યની અંદર યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ એ ખૂબ જ જાણીતો છે. અને આ કાવ્ય મહાભારતનું જે વન પર્વ છે એનો અધ્યાય, મહાભારતની અંદર 18 પર્વ છે અને એમાં વન પર્વ છે એની અંદર અધ્યાય 312, 313 અને 314ની અંદર આ યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદની બે વ્યક્તિઓ વચ્ચેનો જે વાતચીત છે એ અહીં રજૂ કરવામાં આવ્યો છે. વનવાસી જીવન જીવતા પાંડવો એકવાર કોઈ વૃક્ષની નીચે વિશ્રામ કરી રહ્યા હતા. તે દરમિયાન પાંડવોને તરસ લાગતા પીવાનું પાણી લેવા માટે નકુળ અને સહદેવને મોકલવામાં આવ્યા. ઘણો સમય પસાર થયો છતાંય પાછા આવ્યા નહીં. એટલે અર્જુનને અને તે પણ પરત ન આવતા ભીમને મોકલવામાં આવ્યો. ઘણો સમય થયા પછી ભીમ પણ પાછો આવ્યો નહીં. એટલે
યુધિષ્ઠિર સ્વયં જાય છે. સ્વયં એટલે પોતે. સરોવરના કિનારે પહોંચીને યુધિષ્ઠિર પોતાના ચારેય ભાઈઓને અચેતન એટલે કે બેભાન પડેલા જોઈ આશ્ચર્ય એટલે કે નવાઈ પામે છે. યુધિષ્ઠિર જ્યારે સરોવરના જળને લેવાનો ઉપક્રમ એટલે કે પ્રયત્ન કરે છે ત્યારે અદૃશ્ય રહેલો કોઈ યક્ષ તેને રોકે છે અને જણાવે છે કે આ બધા તમારા ભાઈઓને મેં જ અચેતન કર્યા છે. તમારે પણ આ સરોવરનું પાણી લેવું હોય અને ભાઈઓને સચેત કરવા હોય તો મારા પ્રશ્નોના ઉત્તર આપો. યુધિષ્ઠિર સંમત થાય છે અને એ સમયે યક્ષની સાથે જે સંવાદ રચાય છે તે યક્ષ અને યુધિષ્ઠિર સંવાદના નામે પ્રસિદ્ધ છે. આમાંથી પસંદગીના પદ્યો એટલે શ્લોકોને પ્રસ્તુત પાઠમાં સંગ્રહ કરવામાં આવ્યા છે. પ્રથમ બે પદ્યો સંવાદની ભૂમિકારૂપ છે. તે પછીના પદ્યોમાં ક્રમશઃ યક્ષના પ્રશ્નો છે અને યુધિષ્ઠિરના ઉત્તરો છે. તૃતીય પદ્યથી લઈ 10મા પદ્ય સુધી કુલ 16 પ્રશ્નોના ઉત્તર છે. છેલ્લા 3 પદ્યો સંવાદના ઉપસંહાર માટે છે. તો મિત્રો, પ્રસ્તાવનાની અંદર છે એ પાંડવો જ્યારે વનવાસની અંદર જાય છે અને એ વિશ્રામ કરી રહ્યા હોય છે તો એ દરમિયાન પાંડવોને તરસ લાગી એટલે પીવાનું પાણી લેવા સૌ પ્રથમ નકુલ જાય છે, ત્યારબાદ સહદેવ જાય છે. પરંતુ ઘણો સમય જાય છે એ પાછા ફરતા નથી. એટલે ક્રમશઃ ભીમ, અર્જુન બધા જાય છે પરંતુ કોઈ પાછું આવતું નથી. એટલે સ્વયં યુધિષ્ઠિર પોતે જાય છે. સરોવરના કિનારે જઈને જુએ છે તો ત્યાં પોતાના ચારેય ભાઈઓ અચેતન બેભાન અવસ્થામાં પડેલા છે. યુધિષ્ઠિરને તરસ લાગેલી એટલે પોતે પાણી પીવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરોવરની અંદર અદૃશ્ય રહેલો યક્ષ એ બોલે છે. આમ યુધિષ્ઠિર અને યક્ષની વચ્ચે જે સંવાદ થાય છે એ આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવ્યા છે. તો મિત્રો, આ આપણે પ્રસ્તાવના જોઈ. મિત્રો, હવે આપણે શ્લોકોની સમજૂતી જોઈએ. પહેલો શ્લોક. યક્ષ ઉવાચ. યક્ષ ઉવાચ પાર્થ મા સાહસમ કાર્ષી મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્તવા તુ કૌંતેય તતઃ પીબ હરસ્વ ચ. યક્ષ બોલે છે. યક્ષ ઉવાચ એટલે કે યક્ષ બોલ્યો. યક્ષ ઉવાચ એટલે 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 યક્ષ બોલ્યો. પાર્થ એટલે કે હે પાર્થ, અર્જુનનું નામ છે અથવા યુધિષ્ઠિરને પણ પાર્થ કહેવાય. કુંતાનું પૃથા નામ હતું એટલે કુંતાના દરેક પુત્રોને પાર્થ કહેવાય છે. પાર્થ એટલે અહીંયા યુધિષ્ઠિર માટે શબ્દ વપરાણો છે, અર્જુન માટે આ શબ્દ વપરાણો નથી. પાર્થ એટલે હે પાર્થ. પાર્થ એટલે હે પાર્થ. મા સાહસમ કાર્ષી. સાહસમ એટલે કે તું સાહસ. સાહસમ એટલે તું સાહસ. કાર્ષી એટલે કરીશ. કાર્ષિહી એટલે કરીશ. કાર્ષિહી એટલે કરીશ. અને મા એટલે નહીં. મા એટલે નહીં. પાર્થ એટલે કે હે પાર્થ. પાર્થ એટલે હે પાર્થ. સાહસમ એટલે તું સાહસ. સાહસમ એટલે તું સાહસ. કાર્ષી એટલે કરીશ. કાર્ષિહી એટલે કરીશ.
અને મા એટલે નહીં. હે પાર્થ, તું સાહસ કરીશ નહીં. હે પાર્થ, તું સાહસ કરીશ નહીં. કૌંતેય, કૌંતેય એટલે કે હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર. કૌંતેય એટલે હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર. કૌંતેય એટલે હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર. કૌંતેય એટલે હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર. મમ એટલે મારા. મમ એટલે મારા. મમ એટલે મારા. પૂર્વ પરિગ્રહ એટલે પ્રથમના અધિકારની માન્ય કરતા. પૂર્વ પરિગ્રહમ એટલે મારા પ્રથમના અધિકારની માન્ય કરતા. પૂર્વ પરિગ્રહમ એટલે પ્રથમના અધિકારની માન્ય કરતા. પૂર્વ પરિગ્રહ એટલે પ્રથમના અધિકારની માન્ય કરતા. પ્રશ્નાન એટલે મારા પ્રશ્નોના. પ્રશ્નાન એટલે મારા પ્રશ્નોના. પ્રશ્નાન એટલે મારા પ્રશ્નોના. પ્રશ્નાન એટલે મારા પ્રશ્નોના. ઉક્તવા એટલે કે ઉત્તર કહીને. ઉક્તવા એટલે ઉત્તર કહીને. ઉક્તવા એટલે ઉત્તર કહીને. ઉક્તવા એટલે ઉત્તર કહીને. તતઃ એટલે પછી. તતઃ એટલે પછી તું. તતઃ તું એટલે પછી તું. તતઃ તું એટલે પછી તું. પીબ એટલે જળ પી. પીબ એટલે જળ અથવા પાણી પી. પીબ એટલે જળ અથવા પાણી પી. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે અને. હરસ્વ એટલે લઈ જા. હરસ્વ એટલે લઈ જા. હરસ્વ એટલે લઈ જા. ફરીવાર મિત્રો જોઈએ એકવાર. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. પાર્થ એટલે હે પાર્થ. પાર્થ એટલે હે પાર્થ. સાહસમ એટલે તું સાહસ. સાહસમ એટલે તું સાહસ. કારશી એટલે કરીશ. કારશી એટલે કરીશ. મા એટલે નહીં. મા એટલે નહીં. કૌંતેય એટલે હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર. કૌંતેય એટલે હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર. મમ એટલે મારા. મમ એટલે મારા. પૂર્વ પરિગ્રહ એટલે પ્રથમના અધિકારને માન્ય કરતા. પૂર્વ પરિગ્રહ પ્રથમના અધિકારને માન્ય કરતા. પ્રશ્નાન મારા પ્રશ્નોના. પ્રશ્નાન મારા પ્રશ્નોના. ઉક્તવા એટલે ઉત્તર કહીને. ઉક્તવા એટલે ઉત્તર કહીને. તતઃ તું એટલે પછી તું. તતઃ તું એટલે પછી તું. પીબ એટલે જળ પી. પીબ એટલે જળ પી. ચ એટલે અને. ચ એટલે અને. હરસ્વ એટલે લઈ જા. યક્ષ બોલ્યો, હે પાર્થ, તું સાહસ કરીશ નહીં. હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર,
મારા પ્રથમના અધિકારને માન્ય કરતા મારા પ્રશ્નોના ઉત્તર કહીને પછી તું ઝડપી અને તારા ભાઈઓને લઈ જા. તો આ મિત્રો પહેલો શ્લોક છે. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યો. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યો. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યા. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યા. યક્ષ એટલે કે હે યક્ષ. યક્ષ એટલે હે યક્ષ. યક્ષ એટલે હે યક્ષ. તવ અહમ ચ વત્તા અહમ. ચાહમમાં સંધિ મિત્રો છૂટી પડી. ચ વત્તા અહમ. અહમ અહમ એટલે કે હું, અને ચ એટલે અને, ચ એટલે અને, અહમ એટલે હું. ચાહમ અહમ એટલે હું. અહમ એટલે હું. તવ એટલે તારા. તવ એટલે તારા. તવ એટલે તારા. પૂર્વ પરિગ્રહમ એટલે પૂર્વથી થયેલા અધિકારની. પૂર્વ પરિગ્રહમ એટલે પૂર્વથી થયેલા અધિકારની. પૂર્વ પરિગ્રહમ એટલે પૂર્વથી થયેલા અધિકારની. કામયે એટલે ઈચ્છતો. કામયે એટલે ઈચ્છતો. કામયે એટલે ઈચ્છતો. અને ન એટલે નથી. ન એટલે નથી. ન એટલે નથી. હે યક્ષ, હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી. યથા પ્રજ્ઞમ. યથા પ્રજ્ઞમ એટલે કે હું તારા પ્રશ્નો, તે પ્રશ્નાત એટલે કે હું તારા પ્રશ્નોના, તે પ્રશ્નાત એટલે હું તારા પ્રશ્નોના, તે પ્રશ્નાત એટલે હું તારા પ્રશ્નોના. યથા પ્રજ્ઞમ એટલે બુદ્ધિ પ્રમાણે. યથા પ્રજ્ઞમ તું એટલે બુદ્ધિ પ્રમાણે. યથા પ્રજ્ઞમ એટલે બુદ્ધિ પ્રમાણે. પ્રતિવક્ષ્યામી એટલે ઉત્તર આપીશ. પ્રતિવક્ષ્યામી એટલે ઉત્તર આપીશ. પ્રતિવક્ષ્યામી એટલે ઉત્તર આપીશ. પૃચ્છ મામ એટલે કે તું મને પૂછ. પૃચ્છ મામ એટલે તું મને પૂછ. પૃચ્છ મામ એટલે તું મને પૂછ. ફરીવાર મિત્રો જોઈ લઈએ. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યા. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યા. યક્ષ એટલે હે યક્ષ. યક્ષ એટલે હે યક્ષ. અહમ એટલે હું. અહમ એટલે હું. તવ એટલે તારા. તવ એટલે તારા. પૂર્વ પરિગ્રહમ પૂર્વથી થયેલા અધિકારની. પૂર્વ પરિગ્રહમ પૂર્વથી થયેલા અધિકારની. કામયે એટલે ઈચ્છતો. કામયે એટલે ઈચ્છતો. ન એટલે નથી. ન એટલે નથી. હે યક્ષ, હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી. હે યક્ષ, હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી. તે પ્રશ્નાન મિત્રો બીજી લીટીના ફરીવાર ક્રમ આપીએ છીએ. તે પ્રશ્નાન એટલે કે હું તારા
પ્રશ્નોના. તે પ્રશ્નાનો એટલે હું તારા પ્રશ્નોના. યથાપ્રજ્ઞમ એટલે બુદ્ધિ પ્રમાણે. યથાપ્રજ્ઞમ એટલે બુદ્ધિ પ્રમાણે. પ્રતિવક્ષ્યામી એટલે ઉત્તર આપીશ. પ્રતિવક્ષ્યામી એટલે ઉત્તર આપીશ. પૃચ્છમામ એટલે તું મને પૂછ. પૃચ્છમામ તું મને પૂછ. યુધિષ્ઠિર બોલ્યા, હે યક્ષ, હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી. હું તારા પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ. તું મને પૂછ. તો બીજો પ્રશ્ન. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. કિમ સ્વીત ગુરુત્તરમ ભૂમિ, કિમ સ્વીત ઉચ્ચતરમ ચ ખાત, કિમ સ્વીત છિદ્રતરમ વાયો, કિમ સ્વીત બહુત્તરમ તૃણાત. તો મિત્રો અનુવાદ જોઈએ. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. કિમ સ્વીત ગુરુત્તરમ ભૂમિ. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. ભૂમેહિ એટલે ભૂમિ અથવા પૃથ્વી કરતા. ભૂમેહિ એટલે ભૂમિ અથવા પૃથ્વી કરતા. ભૂમેહિ એટલે ભૂમિ અથવા પૃથ્વી કરતા. કિમ એટલે શું. કિમ એટલે શું. કિમ એટલે શું. ગુરુત્તરમ એટલે વધારે ભારે. ગુરુત્તરમ એટલે વધારે ભારે. અને સ્વીત એટલે છે. સ્વીત એટલે છે. ભૂમેહિ એટલે પૃથ્વી કરતા. કિમ એટલે શું. ગુરુત્તરમ એટલે વધારે ભારે. અને સ્વીત એટલે છે. પૃથ્વી કરતાં શું વધારે ભારે છે અથવા ભૂમિ કરતાં શું વધારે ભારે છે. ખાત એટલે કે આકાશથી. ખાત એટલે આકાશથી. ખાત એટલે આકાશથી. ઉચ્ચતરમ એટલે વધારે ઊંચું. ઉચ્ચતરમ એટલે વધારે ઊંચું. ઉચ્ચતરમ એટલે વધારે ઊંચું. કિમ સ્વીત એટલે કે શું છે. કિમ સ્વીત એટલે શું છે. કિમ સ્વીત એટલે શું છે. આકાશથી વધારે ઊંચું શું છે. કિમ સ્વીત ગુરુત્તરમ ભૂમિ, કિમ સ્વીત ઉચ્ચતરમ ચ ખાત. એટલે પૃથ્વી કરતાં વધારે ભારે શું છે અને આકાશથી વધારે ઊંચું શું છે. ત્યારબાદ મિત્રો બીજી પંક્તિ જોઈએ. વાયોહો. બીજી લાઈનના મિત્રો પહેલેથી બીજા ક્રમ આપીએ છીએ. વાયુહુ એટલે કે પવન કરતા. વાયોહો એટલે પવન કરતા. વાયુહુ એટલે પવન કરતા. શીઘ્રતરમ એટલે વધુ ઝડપી. શીઘ્રતરમ એટલે વધુ ઝડપી. શીઘ્રતરમ એટલે વધુ ઝડપી. કિમ સ્વીત એટલે શું હોય છે. કિમ સ્વીત એટલે શું હોય છે. કિમ સ્વીત એટલે શું હોય છે. વાયોહો શીઘ્રતરમ કિમ સ્વીત એટલે પવન કરતાં વધુ ઝડપી શું હોય છે. વાયોહો શીઘ્રતરમ કિમ સ્વીત પવન કરતાં વધુ ઝડપી શું હોય છે. અને તૃણાત એટલે કે અને ઘાસ કરતા. તૃણાત. તૃણ એટલે મિત્રો ઘાસ. તૃણાત એટલે કે ઘાસ કરતા. તૃણાત એટલે કે ઘાસ કરતા. બહુત્તરમ એટલે બહુ થનારું અથવા વધનારું. બહુત્તરમ
એટલે બહુ થનારું અથવા વધનારું. બહુત્તરમ એટલે બહુ થનારું અથવા વધનારું. અને કિમસ્વીત શું હોય છે? કિમસ્વીત શું હોય છે? તો મિત્રો ફરીવાર જોઈએ. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો. ભૂમિહિ એટલે પૃથ્વી કરતા અથવા ભૂમિ કરતા. ભૂમિહિ એટલે ભૂમિ અથવા પૃથ્વી કરતા. ગુરુત્તરમ એટલે વધારે ભારે. ગુરુત્તરમ એટલે વધારે ભારે. કિમસ્વીત એટલે શું છે? કિમસ્વીત એટલે શું છે? ખાત એટલે આકાશ કરતા. ખાત એટલે આકાશથી. ઉચ્ચતરમ એટલે વધારે ઊંચું. ઉચ્ચતરમ એટલે વધારે ઊંચું. કિમસ્વીત એટલે શું છે? કિમસ્વીત એટલે શું છે? વાયુહુ એટલે પવન કરતા. વાયુહુ એટલે પવન કરતા. સિદ્ધતરમ એટલે વધુ ઝડપી. સિદ્ધતરમ એટલે વધુ ઝડપી. કિમસ્વીત એટલે શું હોય છે? કિમસ્વીત એટલે શું હોય છે? અને તૃણાત એટલે કે ઘાસ કરતા. તૃણાત એટલે કે ઘાસ કરતા. બહુત્તરમ એટલે બહુ થનારું. બહુત્તરમ એટલે બહુ થનારું અથવા વધનારું. કિમસ્વીત એટલે શું હોય છે? યક્ષ બોલ્યો, ભૂમિ અથવા પૃથ્વી કરતાં શું વધારે ભારે છે? આકાશથી વધારે ઊંચું શું છે? પવન કરતાં વધુ ઝડપી શું હોય છે? અને ઘાસ કરતાં બહુ થનારું અથવા વધનારું શું હોય છે? તો મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યા. યુધિષ્ઠિર ઉવાચ માતા ગુરુત્તરા ભૂમિ ખાત પિતા ઉચ્ચતરમ તથા મનઃ શિદ્રતરમ વાયો ચિંતા બહુત્તરી તૃણાત. માતા ગુરુત્તરા ભૂમિ ખાત પિતા ઉચ્ચતર તથા મનઃ શિદ્રતરમ વાયો ચિંતા બહુતરી તૃણાત. તો મિત્રો સમજૂતી જોઈએ. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યા. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યા. માતા એટલે કે માતા. માતા એટલે માતા. માતા એટલે માતા. ભૂમેહિ એટલે ભૂમિ કરતા. ભૂમેહિ એટલે ભૂમિ કરતા. ભૂમેહિ એટલે ભૂમિ કરતા. ભૂમેહિ એટલે ભૂમિ કરતા. ગુરુત્તરા એટલે વધારે ભારે છે. ગુરુત્તરા એટલે વધારે ભારે છે. માતા ગુરુત્તરા ભૂમિ એટલે માતા ભૂમિ કરતાં વધારે ભારે છે. પૃથ્વી કરતાં માતા કરતાં પણ માતા છે એ પૃથ્વી કરતાં પણ વધારે મહાન કહેવાય. એટલે માતા ભૂમિ કરતાં વધારે ભારે છે. અને ખાત. ખાત એટલે કે તથા. તથા એટલે અને. તથા એટલે અને. તથા એટલે અને. તથા એટલે અને. પિતોહો એટલે પિતા. પિતોહો એટલે કે પિતા. પિતોહો એટલે કે પિતા. ખાત એટલે આકાશથી. ખાત એટલે આકાશથી. ખાત એટલે આકાશથી. ખાત એટલે આકાશથી. ઉચ્ચતરહ એટલે વધારે ઊંચા છે. ઉચ્ચતરહ એટલે વધારે ઊંચા છે. ઉચ્ચતરહ એટલે વધારે ઊંચા છે. માતા ગુરુત્તરા ભૂમિ એટલે માતા ભૂમિ કરતાં વધારે ભારે છે. ખાત પિતા ઉચ્ચતર તથા એટલે અને પિતા આકાશથી વધારે ઊંચા છે. ત્યારબાદ બીજી પંક્તિ જોઈએ મિત્રો. મનઃ એટલે કે મન. મનઃ એટલે મન. મનઃ એટલે
મન. વાયુ એટલે પવન કરતા. વાયો એટલે પવન કરતા. વાયો એટલે પવન કરતા. વાયો એટલે પવન કરતા. શીઘ્રતરમ વધુ ઝડપી હોય છે. શીઘ્રતરમ વધુ ઝડપી હોય છે. શીઘ્રતરમ એટલે વધુ ઝડપી હોય છે. શીઘ્રતરમ એટલે વધુ ઝડપી હોય છે. મનઃ શીઘ્રતરમ વાયુ એટલે મન પવન કરતાં વધુ ઝડપી હોય છે. મનઃ શીઘ્રતરમ વાયુ એટલે મન પવન કરતાં વધુ ઝડપી હોય છે. અને ચિંતા એટલે કે અને ચિંતા. ચિંતા એટલે કે અને ચિંતા. ચિંતા એટલે અને ચિંતા. તૃણાત એટલે કે ઘાસ કરતા. તૃણાત એટલે ઘાસ કરતા. તૃણાત એટલે ઘાસ કરતા. બહુત્તરી એટલે બહુ થનારી અથવા વધનારી છે. બહુત્તરી એટલે બહુ થનારી અથવા વધનારી છે. બહુત્તરી એટલે બહુ થનારી અથવા વધનારી છે. મનઃ શીઘ્રતરમ વાયો ચિંતા બહુત્તરી તૃણાત એટલે કે મન પવન કરતાં વધુ ઝડપી હોય છે અને ચિંતા ઘાસ કરતાં બહુ થનારી હોય છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યા. યુધિષ્ઠિર ઉવાચ એટલે યુધિષ્ઠિર બોલ્યા. માતા એટલે માતા. માતા એટલે માતા. ભૂમેહિ એટલે ભૂમિ કરતા. ભૂમેહિ એટલે ભૂમિ કરતા. ગુરુત્તરા એટલે વધારે ભારે છે. ગુરુત્તરા એટલે વધારે ભારે છે. તથા એટલે અની. તથા એટલે અની. ખાત એટલે પિતા. પિતા એટલે કે પિતા. પિતા એટલે પિતા. ખાત એટલે આકાશથી. ખાત એટલે આકાશથી. ઉચ્ચતરમ એટલે વધારે ઊંચા છે. માતા ભૂમિ કરતાં વધારે છે અને પિતા આકાશથી વધારે ઊંચા છે. માતા ભૂમિ કરતાં વધારે છે અને પિતા આકાશથી વધારે ઊંચા છે. મનઃ એટલે કે મન. મનઃ એટલે મન. મનઃ એટલે મન. વાયુ એટલે પવન કરતા. વાયુ એટલે પવન કરતા. વાયુ એટલે પવન કરતા. શીઘ્રતરમ એટલે વધુ ઝડપી હોય છે. શીઘ્રતરમ એટલે વધુ ઝડપી હોય છે. અને ચિંતા એટલે કે ચિંતા. અને ચિંતા. ચિંતા એટલે અને ચિંતા. તૃણાત એટલે કે ઘાસ કરતા. તૃણાત એટલે ઘાસ કરતા. બહુત્તરી એટલે બહુ થનારી અથવા વધનારી છે. બહુત્તરી એટલે બહુ થનારી અથવા વધનારી છે. યુધિષ્ઠિર બોલ્યા. માતા ભૂમિ કરતાં વધારે છે અને પિતા આકાશથી વધારે ઊંચા છે. મન પવન કરતાં વધુ ઝડપી હોય છે અને ચિંતા ઘાસ કરતાં બહુ થનારી હોય છે. તો મિત્રો અહીંયા આપણે 1 થી 4 શ્લોકો સુધી રાખીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આ 1 થી 4 જે શ્લોક છે, પહેલો શ્લોક, બીજો શ્લોક, ત્રીજો શ્લોક અને ચોથો શ્લોક એ હોમવર્કની અંદર તમારે એકવાર લખવાના છે. મિત્રો ફરીવાર હોમવર્કની અંદર 1 થી 4 શ્લોક તમારે લખવાના છે.